વલસાડના કપરાડા તાલુકામાં ભાજપ કાર્યકર્તાની દાદાગીરી જોવા મળી। કપરાડાના ગાઢવી ગામના ભાજપ કાર્યકર્તાની દાદાગીરી। અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે તેવું કહી સ્થાનિકોને રજડાવ્યા। ભાજપ કાર્યકર અમરેશ બુધેલે સરકારી બોર પર કબજો જમાવ્યો। તાંબળમાળ ફળિયામાં 200 લોકો વચ્ચે આવેલા એકમાત્ર બોર પર કબજો કર્યો। સરકારી બોર પર કબજો કરી લેતા 1 કિલોમીટર દૂર લોકોને પાણી લેવા માટે મજબૂર થવું પડ્યું છે। વલસાડના કપરાડા તાલુકામાંથી આ ચોંકાવનારો મામલો સામે આવ્યો, જ્યાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત પર હવે રાજકારણના આરોપ લાગી રહ્યા છે। ગાઢવી ગામના તાંબળમાળ ફળિયામાં સરકારી બોર પર ભાજપના કાર્યકર્તાએ કબજો જમાવ્યો હોવાનો આરોપ સ્થાનિકોએ કહી રહ્યા છે કે ઓછા મત આપ્યા એટલે હવે પાણી નહીં મળે એવું કહી અને તેમને પાણીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને તેના કારણે જ અહીં 200 લોકો જે હવે 1 કિલોમીટર દૂરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। તો કપરાડાના ગાઢવી ગામના ભાજપના કાર્યકર્તાની દાદાગીરીને લઈને અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। અમને પાણીની બહુ સમસ્યા છે, તો અમને પાણીની સગવડ જોઈએ। હમણાં અમે નીચે જઈએ પાણી લેવા। અચ્છા, કેટલું દૂર છે અહીંથી? 700 મીટર એટલું દૂર છે। એક અમરેશભાઈ બુધેરે અમને કીધેલું કે બધા સ્ત્રીઓ અહીંયા પાણી ભરવા આવેલી, તો એને કીધું કે મેં મંગાવેલું, મારા નામથી મેં આ યોજના મંગાવેલી, મારે મેં જે કરેલું ત્યાંથી પાણી તમે લોકોએ પીવાનું નહીં, એટલે બધાને અહીંયાથી ખદેડી પાછી ઘેરે। કાલે હજુ પાછું અહીંયાથી 700 મીટર જેવો નીચે જવું પડે છે, ડુંગર ઉતરીને ચડવાનું બી પાણી લઈને, એટલે નીચે જવું પડે છે પાણી ગાઢવી ગામ ફળિયામાં। પાણી અહીંયા ફળિયામાં જોઈએ વ્યવસ્થિત રીતે, અને બધાને પાણી પૂરતું પીવા માટે તો જોઈએ, એટલે અમારી સમસ્યા પૂરી થવી જોઈએ। બસ પાણીની સમસ્યા તો અહીંયા એક ટાંકી છે, હા, સરકાર તરફથી આપેલી છે, પણ હમણાં ચાલુ નહીં કરવા દે। તો આપે સાંભળ્યું, સ્થાનિકો જે પ્રકારનો આરોપ લગાવી રહ્યા છે કે ઓછા મત આપ્યા એટલે હવે પાણી નહીં મળે અને અહીં પાણી ભરવા ન આવવું તેવું કહી અને દાદાગીરી કરવામાં આવી રહી છે। અને આ સાથે જ 200 જેટલા લોકો હવે 1 કિલોમીટર દૂરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। તેમનો આરોપ છે કે તેમને પાણીની મૂળભૂત જરૂરિયાત છે તે તેમની પૂરી કરવામાં આવે અને તેમને પાણી પૂરું પાડવામાં આવે। ત્યારે હાલ ગાઢવી ગામના તાંબળમાળ ફળિયામાં સરકારી બોર પર ભાજપના કાર્યકર્તાએ કબજો જમાવ્યાના આરોપ લાગી રહ્યા છે। કપરાડાના ગાઢવી ગામના ભાજપના કાર્યકર્તાની દાદાગીરી જોવા મળી, કારણ કે તેમણે એ પણ કહ્યું છે કે ઓછા મત આપ્યા એટલે હવે પાણી નહીં મળે તેમ કહી અને સ્થાનિકોને રજડાવ્યા છે। અહીંથી પાણી ન ભરવા માટે સ્થાનિકોને કહેવામાં આવ્યું। ભાજપ કાર્યકર અમરેશ બુધેલે જેણે સરકારી બોર પર આ પ્રકારે કબજો જમાવ્યો છે અને તેને લઈને જ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે આખરે આ દાદાગીરી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે, શું આ અંગે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ। સ્થાનિકો સતત એ કહી રહ્યા છે કે તેમને અહીંથી પાણી ભરવા ન દેવામાં આવી રહ્યા છે અને તેના કારણે જ તેઓ હવે 1 કિલોમીટર દૂર પાણી ભરવા માટે મજબૂર છે। એક તો ઉનાળાનો સમય છે અને તેવા જ સમયે હવે પાણી ભરવાની ના પાડવામાં આવતા અનેક સવાલ છે। મહત્વની વાત એ પણ છે કે જે બોર છે તે સરકારી બોર છે અને છતાં પણ ત્યાંથી ગામના લોકોને પાણી ભરવા દેવામાં નથી આવી રહ્યું અને તેને લઈ હવે ગામ લોકો રજડપાટ કરી રહ્યા છે પાણી માટે અને 1 કિલોમીટર દૂરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે।